હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું કેરેટ ટોસ્ટની રેસિપી। અને આ રેસિપી એવી છે કે તમે ઇવનિંગ સ્નેકમાં અથવા તો બાળકોના ટિફિન બોક્સમાં પણ દઈ શકો। તો એના માટેની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં મિક્સર જારમાં 1/4 કપ જેટલા પનીરના ટુકડા, એક ક્યુબ ચીઝના ટુકડા અને 2 ટીસ્પૂન જેટલું મોળું દહીં એડ કરશું અને સ્વાદ મુજબ થોડું એવું મીઠું એડ કરી અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને પછી આ પેસ્ટને આપણે એક બોલમાં કાઢી લઈશું અને પછી એમાં 3/4 ટીસ્પૂન જેટલો ઓરેગેનો અને 1/4 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું। અને પછી એમાં કોથમરીના પાન એડ કરશું અને એને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો આપણું સ્પ્રેડ છે એ તૈયાર થઈ ગયું। હવે એક બ્રેડ સ્લાઇસ લેશું અને એના ઉપર બટર સ્પ્રેડ કરશું અને પછી આપણે જે સ્પ્રેડ બનાવ્યું એને પણ સરસ રીતે સ્પ્રેડ કરી લેશું અને પછી એના ઉપર 1 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી સ્પ્રેડ કરશું। જો તમને ટોમેટો કેચઅપનો ટેસ્ટ આની સાથે પસંદ હોય તો તમે સાથે ટોમેટો કેચઅપ પણ મિક્સ કરી શકો। અને પછી એના ઉપર કોથમરીના પાન અને ગાજરનું છીણ સ્પ્રેડ કરશું અને ગાજરના છીણનું સરસ એક લેયર થાય એટલું ગાજરનું છીણ આપણે એડ કરશું અને પછી એના ઉપર હાફ ક્યુબ ચીઝને છીણીને એડ કરી દઈશું। અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે। જો તમારે મોઝરેલા ચીઝ યુઝ કરવું હોય તો તમે એ પણ કરી શકો। અને પછી એના ઉપરથી ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને થોડા એવા કોથમરીના પાન એડ કરીશું। અને આ ટોસ્ટને હું તવા ઉપર જ બનાવું છું। તમે ઈચ્છતા હો તો તમે ઓવનમાં પણ કરી શકો, પણ તવા ઉપર એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે। તો તવાને મેં ગરમ કરી લીધું છે અને પછી એના ઉપર બટર એડ કરી દઈશું અને પછી આપણે જે ટોસ્ટ બનાવી એ મૂકી દઈશું અને એને એકવાર ઢાંકણ ઢાંકી અને એને કૂક કરી લઈશું। સાવ ધીમી આંચે એને 5 મિનિટ માટે કૂક કરી લેવાનું। તમે જોઈ શકો છો કે ચીઝ છે એ સરસ મેલ્ટ થઈ ગયું છે। તો એને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને પછી એના કટકા કરી લઈશું। તમે જોઈ શકો છો કે કેવું સરસ કેરેટ ટોસ્ટ તૈયાર થઈ ગયું છે અને આ ખાવામાં ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે। અને નાના છોકરાઓ હોય એને તમે આવો નાસ્તો આપો તો એને ખાવામાં મજા પડી જાય અને સાથે સાથે મોટાઓને પણ આવું ચટપટું ભાવતું જ હોય છે। તમે જોઈ શકો છો કે આપણા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે અને એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।